સુરત શહેરમાં પોક્સોના ગુનાઓમાં ત્વરિત કામગીરી કરવા ઉચ્ચ અધિકારી દ્વારા સૂચના અપાઈ હોય તે ઉત્તરાયણ પોલીસે પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપી સંદીપ ગોટીને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 5 લખધીરસિંહ ઝાલા, ઇન્ચાર્જ એસીપી એલ ડિવિઝન આર આહિર દ્વારા પોક્સો તથા છેડતીના ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢવા અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોય ત્યારે ઉત્તરાયણ પોલીસ પથકમાં પીઆઈએસબી પટેરિયન હાજર હોય તે સમયે એક માતા પોતાની દીકરીની છઠ્ઠી અંગે ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી. જે લઈને ઉત્તરાયણ પીઆઈએસબી પંડેરિયા, સેકન્ડ પીઆઈએનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પોક્સોના ગુનામાં આરોપીને ઝડપી પાડવા મેદાને હતી. ત્યારે નામ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, નામ હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ લાલજીભાઈ તથા નામ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સાલીગ્રામે બાતમીના આધારે તથા હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ના ગુનામાં સંડોવાયેલ આરોપી મૂળ બોટાદના ગઢડા અનીડા હાલ વેલેન્જા મારુતિધામ સોસાયટીમાં રહેતા સંદીપ પ્રવીણ ગોટીને ઝડપી પડી સળિયા પાછળ ધકેલી દીધો છે.